કરોડની ભેટ અપાઈ છે। 130 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા વિકાસના 17 કામોનું આજે લોકાર્પણ પણ કરાયું છે। સાથે જ 222 કરોડ 39 લાખના ખર્ચે નિર્માણ પામનારા કામોનું પણ ખાતમુહૂર્ત કરાયું છે। આજે મુખ્યમંત્રી ડાકોરમાં નવનિર્મિત બ્રિજનું પણ લોકાર્પણ કર્યું છે। જે બાદ તેમણે ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દર્શન કર્યા। મુખ્યમંત્રીની હાજરીમાં જ ડાકોર રણછોડરાય મંદિર ખાતે નવતર પ્રયોગ પણ હાથ ધરાયો હતો, જેનો કૃષ્ણનો પ્રસાદ સુદામાજીના ઘર સુધી નામ પણ અપાયું છે, જેમાં હાલમાં મહિનામાં એકવાર ભગવાનને ધરાવતા રાજભોગની પ્રસાદી મંદિર તરફથી ગામડાઓમાં પહોંચાડાશે। આગામી દિવસોમાં આ પ્રસાદ રોજ ગામડાઓમાં પહોંચાડી શકાય તેવો ટેમ્પલ કમિટીએ સંકલ્પ પણ કર્યો છે। માટે કટિબદ્ધ વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે ભગવાન શ્રી રણછોડરાય બિરાજમાન છે। ડાકોરની ભૂમિ પરથી ખેડા જિલ્લાના અંદાજે રૂપિયા 353 કરોડના બહુવિધ વિકાસના કામો મળી રહ્યા છે। રોડ ડેવલપમેન્ટ, પુલ નિર્માણ, પાણી પુરવઠા, શાળાઓના ક્લાસરૂમ અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સહિત 33 જેટલા વિકાસ કામોની ભેટ આજે આ જિલ્લાને મળી છે। યાત્રાધામ ડાકોરને આજે નવા ફ્લાયઓવરની ભેટ મળી છે। તેનાથી ડાકોર વાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। મહેમદાવાદ મહુદાને જોડીને ડાકોરથી અમદાવાદ સુધીના રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે। શનિવારે ગાંધીનગરમાં યુવા સંસદ